નીટ પેપર લીક કૌભાંડનો હવે સુરતમાં વિરોધ થયો છે અને એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના નનામી કાઢી અને સુરત અઠવા ગેટથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી છે। પોલીસે વિરોધ કરી રહેલા એનએસયુઆઈના કાર્યકર્તાઓની પણ અટકાયત કરી હતી। જે રીતે નીટની એક્ઝામને લઈને પેપર ફૂટ્યું અને આખી પરીક્ષા જે લેવાઈ હતી રદ થઈ તેને લઈને યુથ કોંગ્રેસ દ્વારા સુરતમાં અત્યારે અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે। શિક્ષણ મંત્રી જે છે કેન્દ્રના તેમની અત્યારે અર્થી કાઢીને અત્યારે હાલ રેલી કાઢવામાં આવી રહી છે। અઠવા ગેટથી અત્યારે આ વનિતા વિશ્રામથી જે છે કલેક્ટર કચેરી સુધી આ રીતે અત્યારે રેલી જે છે તે યુથ કોંગ્રેસ દ્વારા અત્યારે કાઢવામાં આવી રહી છે। જોઈ શકાય છે આ નીટની એક્ઝામને લઈને અત્યારે આ પ્રકારનો અનોખો વિરોધ જોવા મળી રહ્યો છે। હાથમાં આ રીતે આખી એક અર્થી લઈને આખો અનોખો વિરોધ અત્યારે હાલ કરવામાં આવી રહ્યો છે। આપણે સાથે કેટલાક લોકો છે, તમે જણાવશો અત્યારે કઈ રીતનો વિરોધ છે સાને લઈને? જે રીતે આખા દેશમાં નીટના પરીક્ષાના પેપરો લીક થયા છે, વિદ્યાર્થીઓને 2-2 વર્ષની મહેનત છે, વિદ્યાર્થીઓના સન્માન માટે આજે યુથ કોંગ્રેસ અને સુરત એનએસયુઆઈએ ધર્મેન્દ્ર પ્રધાન જે શિક્ષણ મંત્રી છે એમના વિરોધમાં એને અર્થી કાઢીને કલેક્ટર કચેરી સુધી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। બિલકુલ અન્ય લોકો છે, તમે જણાવશો અત્યારે શાનો વિરોધ છે શા માટે? 22 લાખ વિદ્યાર્થીઓ સાથે નીટની પરીક્ષાના બાબતે જે કોઈ પેપર લીક કાંડ બહાર આવ્યો છે એ વિદ્યાર્થીઓના ન્યાય માટે આજે સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા ધર્મેન્દ્ર પ્રધાન જે આપણા મિનિસ્ટર છે શિક્ષણ ખાતાના એમના વિરુદ્ધની અંદર આજે અંતિમ યાત્રા કાઢવામાં આવી છે। શું માંગ છે અને કઈ હાલ કાઢવામાં આવી છે યાત્રા? જે કોઈ યુવાઓએ આ પરીક્ષાની અંદર ફોર્મ ભર્યા છે એ યુવાઓને ન્યાય મળે એના માટે આ સરકારને હોશમાં લાવવા માટે આ અંતિમ યાત્રા કાઢવામાં આવી છે। બિલકુલ, એટલે અત્યારે જોઈ શકાય છે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના અર્થી યાત્રા સાથેની આ પ્રકારનો વિરોધ જે છે તે યુથ કોંગ્રેસ દ્વારા અને એનએસયુઆઈ દ્વારા કાઢવામાં આવ્યો છે। હાલ જે વિરોધના સૂત્રોચ્ચાર જોવા મળી રહ્યા છે અને શિક્ષણ જે પ્રધાન છે શિક્ષણ મંત્રી છે તેના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરાયા છે। તેમના રાજીનામાની માંગ સાથેનો હાલ અત્યારે વિરોધ જે છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે અને અર્થી સાથેની રેલી જે છે તે કાઢવામાં આવી છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત। નીટ પેપર લીક કાંડમાં કોંગ્રેસની કડક કાર્યવાહીની માંગ। કોંગ્રેસ નેતા ડોક્ટર મનીષ દોશીએ પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે। સુપ્રીમ કોર્ટની દેખરેખમાં તપાસ થાય તેવી કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીની માંગ છે। પેપર લીકથી 22 લાખ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ખેલવાડ થયો છે। આ માત્ર પરીક્ષાની સમસ્યા નથી, એક રાષ્ટ્રીય આપત્તિ છે। પેપર લીકે વિદ્યાર્થીઓના ડોક્ટર બનવાના સપના તોડી નાખ્યા। જવાબદાર વ્યક્તિઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। નીટ યુજીની પરીક્ષા પ્રક્રિયામાં સંપૂર્ણ વ્યવસ્થાગત સુધારાની માંગ કરાઈ। અમે દેશના પ્રધાનમંત્રીને પત્ર લખ્યો કે સમસ્યા ક્યાં છે, કઈ રીતે પેપર લીક માફિયાઓ બેરોકટોક વેપલો કરે છે અને દેશના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમે છે। તેવા સંજોગોમાં પરીક્ષાની પદ્ધતિ ચુસ્ત થવી જોઈએ। સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ થવી જોઈએ સુપ્રીમ કોર્ટની નિગરાની નીચે, કારણ કે 2024માં પણ જે ચોરી કરાવનાર અથવા તો પેપર લીક માફિયાઓને શરણ આપનારા લોકો જ એ આની તપાસ સમિતિમાં હતા એવો મારો સ્પષ્ટ આરોપ છે। તેવા સંજોગોની અંદર સીબીઆઈ તપાસના નામે લીપાથોપી કરવાની જરૂર નથી, પણ ભવિષ્યમાં આવી ઘટના ન બને અને દેશના બાળકોના ભવિષ્ય સાથે છેડા ન થાય તે દિશામાં સખત પગલાં ભરવા કોંગ્રેસ પક્ષ તરીકે અમે પ્રધાનમંત્રીશ્રીને વિનંતી કરતો પત્ર લખ્યો છે।